તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી. આજે આપણે ધોરણ 6નું પ્રકરણ 5 શીખવાનું છે. પાયાના આકારોની સમજૂતી. આપણે જોવાનું છે કે લંબાઈનું માપન કઈ રીતે કરવું, કે પછી ખૂણાનું માપન કઈ રીતે કરવું, અને એ માપતી વખતે આપણને કઈ કઈ સમસ્યાઓનો સામનો કરવો પડે છે, અને ત્રિકોણના પ્રકાર કેવા, પછી લંબરેખાઓ કોને કહેવાય, એ બધું જોઈશું. તો શરૂઆત કરીએ. રેખાનું માપન કઈ રીતે કરવું. હવે જુઓ કે અવલોકન વડે સૌ પ્રથમ તો અવલોકન વડે એટલે શું? ધારો કે લખી દઉં છું કે રેખાનું માપન રેખાનું તો ના કરી શકીએ, ખોટું બોલ્યો મેં. રેખા તો અનંત સુધી વિસ્તરેલી છે, પણ રેખાખંડનું તો કઈ રીતે કરાય? તો પહેલું જોઈએ કે અવલોકન વડે સરખામણી કરીએ. હવે અવલોકન વડે સરખામણી એટલે કરવું એટલે કે જોઈને અંદાજ લગાવવો. ધારો કે એક રેખાખંડ આ રીતનો આપેલો છે AB, અને બીજો રેખાખંડ આ રીતનો આપેલો છે, આને નામ આપી દઉં PQ. તો આમાંથી તમને એમ કહેવામાં આવે કે મોટો કયો અને નાનો કયો રેખાખંડ મોટો છે અને કયો રેખાખંડ નાનો છે. તો આ તો અવલોકનથી ખ્યાલ આવી જાય કે આ મોટો છે. પરંતુ આ PQની જગ્યાએ એવો કોઈ હોત તો, ઉદાહરણ તરીકે અહીંયા મેં બે અલગ જ બનાવું છું કે આ રીતના આપ્યા હોત કે આ છે AB અને આ છે PQ. આ છે AB અને આ છે PQ. તો હવે એમ કે બંનેમાંથી નાનો કયો અને મોટો કયો, તો થોડું અઘરું પડે. તેથી આ અવલોકનવાળી જે પદ્ધતિ ખરી એ આપણે એટલી ધ્યાન પર ના લઈ શકીએ. હા, આવું વધારે મોટું અને નાનું હોય તો આપણને ખ્યાલ આવી જાય કે કયું મોટું છે અને કયું નાનું છે. પરંતુ આવું નજીકમાં હોય તો આમાં એ તફાવત હોઈ શકે, પરંતુ એ એમના એમ જોઈને ખ્યાલ આવે નહીં. તેથી આપણને માપનની બીજી કોઈ પદ્ધતિ જરૂરી છે. આ પદ્ધતિ અવલોકન વડે બધી જગ્યાએ ના ચાલે. તો એ આગળ જોઈએ કે બીજી કઈ પદ્ધતિ છે કે જેના દ્વારા આપણે રેખાખંડનું માપન કરી શકીએ. બીજી એક પદ્ધતિ છે રેખાખંડના માપન માટે, એ છે ટ્રેસિંગ દ્વારા. ટ્રેસિંગ ઇંગ્લિશમાં લખાશે આ રીતે. ટ્રેસિંગ એ ઇંગ્લિશ જ શબ્દ છે, અંગ્રેજી શબ્દ છે. ટ્રેસિંગ દ્વારા સરખામણી. તો એમાં કેવું હોય કે એક લાઈન, ધારો કે આ રીતે રેખાખંડ દોરવામાં આવેલો હોય. ધારો કે આ છે AB અને બીજું છે PQ. તો હું શું કરીશ કે ટ્રેસિંગ કરવું એટલે શું, એક ટ્રાન્સપરન્ટ ટાઈપ કહે છે, આરપાર દેખી શકાય એવું પેપર આવે છે, તેને આના પર મૂકવામાં આવે. એટલે આ લાઈન આપણને થોડી, આ રેખાખંડ જે છે એ આપણને દેખાય. એટલે એના પર કાગળ હોય ઉપર મૂકે એટલે આ દેખાય, એટલે એના ઉપર દોરવું જેટલો દેખાય એટલું, અને પછી એને આની પર મૂકવું. આના પર મૂકીએ એટલે ખ્યાલ આવે ને કે આ રેખા લાંબી છે, આ રેખાખંડ લાંબો છે પહેલાં કરતાં. જે આનું માપ તો આપણને આવી ગયું, ટ્રેસિંગ પેપર પર આવી ગયું. તે આના પર મૂકીએ એટલે ખ્યાલ આવે કે આનાથી લાંબુ છે કે ટૂંકું છે. તો આ બીજી પદ્ધતિ છે. પરંતુ આ જેટલી મોટી લાઈન હોય રેખા, એટલું મોટું પેપર જોઈએ. તો આ પણ બધી જગ્યાએ કામ ના લાગે. તો મતલબ અમુક સમસ્યાઓનો સામનો આપણે કરવો પડે છે માપન કરતી વખતે. તો બીજી પદ્ધતિ છે કે જે આપણે
સામાન્ય રીતે ઉપયોગમાં લઈએ છીએ તે જોઈએ કે માપપટ્ટી અને દ્વિભાજક વડે સરખામણી કરવી જોઈએ. તો જોઈએ કે માપપટ્ટી પહેલાં જોઈએ. માપપટ્ટી વડે સરખામણી. તો જુઓ, માપપટ્ટી વડે સરખામણી કરીએ એમાં થોડું સારું પડે. પહેલી બે જે પદ્ધતિ જોઈએ એના કરતાં સારું પડે. કેમ? તો કે એમાં આપણે જે રેખા આપેલી હોય એ રેખાખંડ આપણને જે આપેલો હોય આટલેથી આટલો EB અને અહીંયા છે PQ. તો જુઓ, માપપટ્ટી દ્વારા બતાવું કે આ રીતે આપણે જોઈએ એટલે ખ્યાલ આવી જાય ડાયરેક્ટ. ધારો કે આ છે 10.6 સેન્ટીમીટર જેટલું છે. અહીંયા કદાચ તમને એટલા અક્ષરો નહીં ઓળખાય, પરંતુ તમે તમારો ફૂટપટ્ટીનો ઉપયોગ કરીને જોઈ શકશો. તમે જાતે પણ આ પ્રેક્ટિસ કરી શકશો કે ધારો કે આ 10.5 છે અને આ છે 10, તો કે આ નાની છે ને આ મોટી છે. તો એ રીતે સરખામણી કરી શકીએ. બીજું દ્વિભાજક આવે છે. દ્વિભાજક એક સાધન તમને ખ્યાલ હોય તો આ રીતનું હોય છે, પરિકર જેવું હોય છે, પણ બંને બાજુ પોઈન્ટ હોય છે. આ રીતે અહીંયા પણ પોઈન્ટ હોય છે ને આ પણ. દ્વિભાજક એના દ્વારા પણ એ કરી શકીએ. એને અહીંયા આમ મૂકવામાં આવે, આ રીતે આમ હોય છે, તો આમ મૂકવામાં આવે તો આ જ માપ પછી અહીંયા મૂકીને આપણે જોઈ શકીએ કે શું એ એટલા જેટલી છે કે એના જેટલી જ છે, આ છે એટલી જ છે કે નાની છે કે મોટી છે. તો એ પણ છે એક. ફૂટપટ્ટીથી જ્યારે માપીએ તો એક ખાસ ધ્યાન આપવાનું કે માપનની શરૂઆત 0થી થાય છે. ધારો કે અહીંયા 1, 2, 3 એવી રીતે બતાવે છે, પણ અહીંયા 0 નહીં બતાવેલું. તો કે આ જે ધાર છે ત્યાંથી એ ગણવામાં આવે તો એ છે 0. એ તમારી ફૂટપટ્ટીમાં જોજો તો ખ્યાલ આવશે. અને અમુક ફૂટપટ્ટી હોય છે, ધારો કે આ નાની છે બીજી એક પ્લાસ્ટિકની, એના પર બતાવેલું છે 0. તો એવું જરૂરી નથી કે 0 બતાવેલું હોય, પણ આપણને એનો જે પોઈન્ટ છે એ જોઈને ખ્યાલ આવી જાય. માપ સરખા જ થાય. આ જુઓ કે આ 0 છે ત્યાંની ધાર આવે છે. પ્લાસ્ટિકની ફૂલપટ્ટીના જ્યાં 0 દોરેલો છે ત્યાં સ્ટીલની ફૂલપટ્ટીમાં 0 તો નહીં લખેલો, પણ ત્યાં ધાર આવે છે. એટલે કે ધારથી માપવાનું આપણે. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે 1થી નહીં માપવાનું, 0થી માપવાનું છે. અને પ્રકરણ 1માં બતાવ્યું હતું કે કઈ રીતે સ્કેલના 1 સેન્ટીમીટરમાં, ધારો કે આ સ્કેલ છે અને અહીંયા 0 હોય, ધારો કે આને 0 છે અને અહીંયા 1 છે અને અહીંયા 2 છે, તો વચ્ચે કઈ રીતે 10 ભાગ કરેલા હોય, 1, 2, 3, 4 અને 5મો કાપો મોટો, પછી 6, 7, 8, 9 અને આ 10મો એ એક પોતે. પછી એવી રીતે આના 10 ભાગ કરેલા હોય અને આ 2 આ રીતે હોય છે. તો આના એકનું મૂલ્ય, એક કાપાનું મૂલ્ય 1 mm હોય છે. 1 મિલીમીટર કહેવામાં આવે છે. તો એ 1 મિલીમીટર એવી રીતે 10 મિલીમીટર ભેગા થાય છે. 10 મિલીમીટર ભેગા થાય. આ રીતે ટપકું ના લખાય, એ ખોટી પદ્ધતિ છે. એ ખાસ ધ્યાન રાખવાનું કે એ રીતે ટપકું ના થઈ જાય. અત્યારે તો એટલો વાંધો નહીં, પણ આગળના ધોરણમાં એનો માર્ક પણ કપાઈ શકે, કારણ કે એ ખોટી પદ્ધતિ છે. જ્યારે આ રીતે લખીએ ત્યારે ટપકાનો ઉપયોગ નહીં કરવાનો. તો આ છે 10 મિલીમીટર બરાબર થશે 1 સેન્ટીમીટર, એટલે કે સેમી. 0થી 1 એ 1 સેન્ટીમીટર છે, તો એના 10 ભાગ કરવામાં આવેલા છે અને એક ભાગનું મૂલ્ય છે 1 મિલીમીટર. એવી રીતે 1 મિલીમીટર, 2 મિલીમીટર અને 10 મિલીમીટર થાય તો આપણને મળે 1 સેન્ટીમીટર. તો આ ધ્યાન રાખજો. અને આ આપણે પ્રકરણ 1માં પણ ભણી ગયા છે, તો આ ખ્યાલ હોવો જોઈએ આટલો. હવે જુઓ કે મેં તમને એવું કીધું કે આનું મૂલ્ય, આનું માપ કેટલું છે, તો કે 10.6 છે એવું કીધું આશરે. કેમ કે આ પોઈન્ટ બહુ મોટો પડી જાય છે એટલે ફેલાઈ જાય છે બધે. પણ જો અંદરથી માપો પોઈન્ટના પણ, તો આ થશે 10.9 જેટલું થાય છે છેડાથી. તો હવે જુઓ કે મેં આ બાજુથી જોઈશ, આ બાજુથી મારી નજર જો આમ હશે ને તો મને એ દેખાશે 10.8 કે 7 એવું દેખાશે. કેમ? તો કે આ બાજુના કાપાથી નીચે દેખાઈ જશે. અને જો મેં આ બાજુથી જોઈશ તો મને દેખાશે 11નું. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે એમાં પણ માપની ભૂલ, કે માપમાં ભૂલ આવવાની શક્યતા
રહે છે. તેથી જોવું હોય તો ઉપરથી જ જોવાનું, કે માપ જોવું હોય આપણે તો હંમેશા ઉપરથી જ જોવાનું, મધ્યમાંથી. કેમ કે એમમાં આ બાજુથી જોઈશ તોય ખોટું માપ આવશે, આ બાજુથી જોઈશ તો પણ ખોટું માપ આવશે. એટલે સેન્ટરમાં આપણી નજર રાખવાની, તો ખ્યાલ આવશે કે ખરેખર માપ કેટલું છે. તો આ બધી ભૂલો થવાની જે શક્યતા છે માપતી વખતે, તે આપણે જોયું કે ફૂટપટ્ટીથી જ્યારે માપીએ તો આ ભૂલો આવી શકે. અને આ દ્વિભાજકથી બી જ્યારે માપીએ ત્યારે પણ એ જ ધ્યાન રાખવાનું હોય છે કે નજીક એમ ખસી ના જાય, કે પછી વધારે પહોળું ના થઈ જાય, એમ ખુલી ના જાય વધારે જે માપતી વખતે, નહીં તો માપ ખોટું આવશે. હવે એક વાત એ પણ ધ્યાનથી જુઓ કે સ્કેલમાં, એટલે કે આ ફૂટપટ્ટીમાં પણ થોડી ત્રુટિ આવવાની શક્યતા છે. આ રીતે કીધું એમ કે આમ જોવાથી કંઈ પ્રોબ્લેમ થઈ શકે, આમ જો કોઈ આમથી જોયું હોય તો ખોટું માપ બતાવી શકે આમથી જોયું, એના કરતાં ઓછી શક્યતા છે ભૂલ આવવાની આમાં. કેમ? તો કે એ બે પોઈન્ટ ઉપર, આના જે પોઈન્ટ છે અહીંયા એ બહુ ધારદાર હોય છે. તો એ ધાર પર, ધારો કે અહીંયાથી છે અંતથી માપવું હોય તો અહીંયા બિલકુલ ધાર પર મૂકવામાં આવે તો આ પરફેક્ટ માપ મળી શકે છે. જેટલું છે એટલું જ. તો આ વધારે સારું રહે જો કોઈની જોડે કમ્પેર કરવું હોય, સરખામણી કરવું હોય તો. આ બધી ધ્યાન રાખવા જેવી બાબતો છે માપન ગણિત કરતી વખતે. હવે જુઓ, ધારો કે અહીંયા એક રેખાખંડ છે AB, અને વચ્ચે કોઈક બિંદુ છે, ધારો કે વચ્ચે, એટલે મિડલમાં એવું નહીં, વચ્ચે એવું નહીં, પણ વચ્ચે ક્યાંક. તો કે અહીંયા મેં લખું છું અહીંયા સી બિંદુ એ વચ્ચે આવેલો બિંદુ છે રેખાખંડ AB પર. તો હવે જો આપણને એટલો અંદાજ એમ નોર્મલી સામાન્ય રીતે પણ આવી જાય કે આ અહીંયાથી આટલું માપ એ કેટલું થશે, તો કે અહીંયાથી આટલું માપ વત્તા અહીંયાથી આટલું માપ. તો આપણે એને જ જો ગાણિતિક રીતે લખી દઈએ તો શું થશે, તો કે AB એટલે કે અહીંયાથી આટલું, AB બરાબર શું થશે, તો કે અહીંયાથી આટલું વત્તા અહીંયાથી આટલું, તો કે AC વત્તા CB કે BC, ગમે તે કરી શકીએ. હવે મેં સળંગ લખું છું તો સળંગ લખું કે AC વત્તા CB. તો આ એક આપણને માહિતી મળી કે જ્યારે રેખાખંડ AB પર કોઈ બિંદુ C આવેલું હોય તો AC વત્તા CB બરાબર AB થાય. તો આના પરથી એક માહિતી એવી પણ મળે કે જો A, B અને C રેખા પરના એવા બિંદુઓ છે કે જેથી AC વત્તા CB બરાબર AB થાય છે. તો આપણે કહી શકાય કે C એ AB ની વચ્ચે છે. કે AB બરાબર AC વત્તા CB થાય તો આપણે એવું કહી શકીએ કે C એ AB ની વચ્ચે આવેલું છે. હવે વિચાર કરો કે ધારો કે મેં આ C બિંદુ જે અહીંયા લખેલું છે એની જગ્યાએ અહીંયા હોત તો, મતલબ કે મધ્યમાં, આના અને આના બિલકુલ વચ્ચે, A અને B ની વચ્ચે, તો શું થયું, આ બંને સરખા થતા. સરખું હોય ને તો ઘણીવાર આ રીતે બતાવવામાં આવે છે, આ બે લીટા આ રીતે કરવામાં આવે કે આ બંને સરખા છે. તો હવે આ સરખા હોય તો આપણે એવું કહી શકીએ કે AC બરાબર CB થાય. આ બંને સરખા છે તો C બિંદુ એ મધ્યમાં કહેવાય. તો આ બંને કહી શકીએ આપણે કઈ રીતે કે C બિંદુ જો મધ્યમાં હોય ABના
તો એસી અને સીબી બરાબર થશે. આ રીતે એસી બરાબર સીબી થશે. અને બીજું એવું પણ કહી શકીએ ઊંધું એનાથી કે એસી અને સીબી જો બરાબર હોય તો સી બિંદુ એ બીની મધ્યમાં છે. આ બંને રીતનું આવે તો ખ્યાલ હોવો જોઈએ કે બંને વસ્તુ આપણે કહી શકીએ. હવે ખૂણા વિશે આપણે જોયું પ્રકરણ 4માં કે કઈ રીતે ખૂણો બને. તો કે બે કિરણ અથવા તો રેખાખંડ કે રેખાઓ આ રીતે સ્પર્શતી હોય, આ રીતે એક બિંદુ સામાન્ય હોય, ધારો કે આ ઓપી છે અને આ ઓક્યુ છે, તો આ જે બને છે એ ખૂણો છે. પણ હવે થોડું આપણે એના વિશે વધારે જાણવાનું છે. કેવી રીતના? તો કે પહેલું આવે છે કે કાટખૂણો કોને કહેવાય. તો જુઓ કે બે રેખાઓ લંબ હોય, હજુ આવશે લંબ રેખા વિશે. તો કાટખૂણો એટલે 90° ખૂણો. 90° એટલે આ રીતે. જ્યારે બે રેખાઓ આ રીતે હોય તો આ રીતનો બને, અહીંયા ખૂણો જ બને. પણ જુઓ કે ખૂણો આપણે આ રીતે દર્શાવ્યો અત્યાર સુધી મતલબ કે જ્યારે ખૂણો 90° ના હોય ને તો આ રીતે દર્શાવવામાં આવે છે. જ્યારે 90° ખૂણો થાય તો એને આ રીતે દર્શાવવામાં આવે છે. તો આને ચોકડી આ રીતનું હોય તો એને ખ્યાલ આવી જાય છે, જોઈને ખ્યાલ આવી જાય કે કાટખૂણો છે, આ 90° ખૂણો છે. તો 90° ખૂણા માટે આ રીતે ચોરસ વપરાય છે, આ રીતે ગોળ નથી વપરાતું. ખૂણો દર્શાવવા માટે આ રીતે વપરાય. એટલે ધ્યાન રાખજો કે 90° ખૂણો છે એમ કે તો આ રીતે બતાવવાનું. તો આને કહેવાય કાટખૂણો. કાટખૂણો મતલબ કે કાટખૂણો એટલે શું થયું? તો કે 90° ખૂણો, 90° ખૂણો, 90° ખૂણો એને કહેવાય કાટખૂણો. ઉદાહરણ તરીકે જો આપણે જોઈએ કે ઉત્તર દિશા છે, ઉત્તરમાંથી આપણે ફરીએ પૂર્વમાં, ઉત્તરમાંથી બિલકુલ એમ સીધા ઊભા રહીએ, આપણો હાથ એમ લાંબો કરીએ આગળ અને ઉત્તરમાંથી એવા ને એવા પૂર્વમાં ફરીએ કમ્પ્લીટલી પૂરેપૂરા, તો જેટલું પરિભ્રમણ થાય તો એને કહેવાય 90°. તો જેટલું ફરીએ એને કહેવાય છે કે 90° ફર્યા, તો એને કહેવાય કાટખૂણો. કાટખૂણો જેટલું ફર્યા. બીજું કે ઘડિયાળ જોયું છે આપણે બધાએ, જોઈએ છે રોજ જ. તો એમાં અહીંયા 12 હોય, અહીંયા 3 હોય, અહીંયા 6 હોય, 9 હોય, અહીંયા વચ્ચે 1 2 3 4 5 6 7 8 9 10, અહીંયા 11 ને 12. તો એમાં અહીંયા ધારો કે કલાક કાંટો છે અહીંયા છે અને મિનિટ કાંટો છે ધારો કે અહીંયા છે. કેટલા? તો ના થાય, કેમ કે તો ખૂણો આ બદલાઈ જાય. તો ધારો કે 3 પર છે, ઊંધું કીધું કે કલાક કાંટો અહીંયા છે, ધારો કે આ છે કલાક કાંટો છે, તો કલાક કાંટો અહીંયા છે અને મિનિટ કાંટો છે 12 પર કમ્પ્લીટ. તો આ 3 પર બી પરફેક્ટ હશે કમ્પ્લીટ અને મિનિટ કાંટો અહીંયા 12 પર બરાબર હશે. તો મતલબ કે 3 વાગ્યે જે બને એ પણ આ કાટખૂણો છે. 3 વાગ્યે બનતો ખૂણો. ઘડિયાળમાં 3 વાગ્યે જે બનતો ખૂણો છે એ કાટખૂણો છે. આ એક ઉદાહરણ થઈ ગયું. બીજો ક્યારે બને? 9 વાગે પણ બને. કેમ? તો કે 9 પર અહીંયા કાંટો હોય કલાકનો અને મિનિટનો કમ્પ્લીટ 12 પર હશે, તો એ બને કાટખૂણો. 12 પર મેં પહેલાં એવું બોલ્યો હતો ને જે કે 12 પર કલાક કાંટો અને 3 પર મિનિટ કાંટો, તો એ કાટખૂણો ના બને. કેમ? તો કે જ્યારે કલાકનો કાંટો 12 પર હોય ને આ 3 પર હોય ને તો એનો મતલબ કે કલાક કાંટો 12થી થોડો ખસી ગયો હશે. જેમ જેમ આ કાંટો ફરે તેમ તેમ આ કલાક કાંટો પણ ફરે, ખ્યાલ હોય તો. તો કલાક કાંટો એમ જેમ જેમ આગળ જાય તો એ 12 પરથી મિનિટ કાંટો જો અહીંયા 3 પર આવ્યો ને તો કલાક કાંટો થોડો ખસ્યો છે આમ. તેથી એ કાટખૂણો ના કહેવાય. કાટખૂણો ક્યારે કહેવાય? તો કમ્પ્લીટ હોવું જોઈએ આમ. તો અહીંયા 3 પર જ્યારે કલાક કાંટો હોય અને મિનિટ કાંટો 12 પર હોય તો આમ 12 પર કમ્પ્લીટ હશે અને મિનિટ કાંટો 12 પર હોય તો કલાક કાંટો કમ્પ્લીટ હોય અહીંયા 3 પર. તો એ થશે કોઈ બી સંખ્યા પર. ધારો કે 6 ની નજીક હોય
કાંટો અને 12 પર હશે તો મિનિટ કાંટો 12 પર હશે તો એનો મતલબ એવો થયો કે આ 6 પર કમ્પ્લીટલી છે, પૂરેપૂરો 6 પર છે. તો આ ધ્યાન રાખવું ખાસ. તો ઘડિયાળમાં 3 વાગે બનતો ખૂણો કાટખૂણો છે. 9 વાગે પણ કહી શકીએ આની જગ્યાએ, કે 9 વાગે જે બને છે ખૂણો એ પણ કાટખૂણો છે. એમાં શું થશે, 9 વાગ્યામાં કલાક કાંટો 9 પર હશે, મિનિટ કાંટો 12 પર હશે અને આ ખૂણો આ બાજુનો ખૂણો કાટખૂણો બનશે. તો આ છે કાટખૂણો કઈ જગ્યાએ જોવા મળે છે એ જોયું આપણે. હવે આવે છે સરળ કોણ. સરળ જ છે એ કોણ. આ કોણ પણ કઈ રીતે, તો કે જુઓ, ધારો કે આપણે જોયું કાટખૂણાનું એક વખત બતાવી દઉં કે આ રીતે હોય તો એને કહેવાય કાટખૂણો. તો આ જે બે રેખાખંડ બન્યા, ધારો કે આ એક રેખાખંડ છે અને બીજો આ છે, તો આ જે બે રેખાખંડો આ રીતે મળે એને કહેવાય લંબ કહેવાય. આને એ આવશે આગળ કે લંબ, મતલબ આ જ છે, કંઈ વધારે એમાં છે નહીં વધારે અઘરું. આ જ કે આ રીતે કાટખૂણો બનતો હોય એવી રેખાઓ એ લંબ કહેવાય, એકબીજાને લંબ છે એવું કહેવાય. આ રેખાખંડ અને આ રેખાખંડ એકબીજાને લંબ છે એવું કહેવાય. તો આ કાટખૂણો બન્યો. અને સરળ કોણ કોને કહેવાય, અને કાટખૂણાનું માપ આપણે અહીંયા જોયું. ધારો કે આ કાટખૂણો બન્યો તો એનું માપ કેટલું હતું, તો કે 90°. એવી જ રીતે સરળ કોણ ક્યારે બને, તો કે જ્યારે આખી આ રેખાખંડો કેવા, એક અહીંયાથી અહીંયા અને બીજો અહીંયાથી અહીંયા આ રીતે લંબ ગોઠવાયા, તેની જગ્યાએ જો બે રેખાખંડો, આ એક રેખાખંડ છે અને બીજો રેખાખંડ એટલા જ એ જ રીતે ગોઠવાય, આ જેવો છે એ જ લાઈનમાં ગોઠવાય, તો આ રીતે જે બને આ ખૂણો તેને કહેવાય સરળ કોણ. અને સરળ કોણનું માપ હોય છે 180°. તો જુઓ, કાટખૂણો છે 90°નો અને સરળ કોણ છે 180. મતલબ કે આ 90 અને બીજા જો 90 અહીંયા આગળ જોઈએ આમ, તો આ પણ કાટખૂણો, આ કાટખૂણો બન્યો તો આ પણ કાટખૂણો જ બનવાનો. તો આ કાટખૂણો અને આ કાટખૂણો, તો બંને જો આમ સળંગ લઈ લઈએ આપણે આમ, તો આ થઈ ગયું 180. તો જુઓ કે આ 90 છે અને આ બી 90 કાટખૂણો બન્યો અહીંયાથી આ, તો આ બી 90 થયું, તો 90 વત્તા 90 180 થઈ જ જાય છે. તો આ સરળ કોણ છે. તો આ યાદ રાખવાનું. ઘડિયાળમાં સરળ કોણ ક્યારે બને, તમે જવાબ આપી શકશો? અહીંયા ઘડિયાળ બનાવવું ત્યાં સુધી વિચારો. તો કે જુઓ, આ આપણું સેન્ટર છે, કેન્દ્ર, ત્યાં કાંટાઓ હોય છે, ફરે છે અહીંયાથી. તો 6 વાગે આ છે કલાક કાંટો આપણો, અને મિનિટ કાંટો રહ્યો. મિનિટ કાંટો મોટો હોય છે તો મોટો બતાવો. તો આ છે મિનિટ કાંટો, મિનિટ, અને આ છે કલાક કાંટો. તો કલાક કાંટો 6 પર હોય અને મિનિટ કાંટો 12 પર હોય, તો આ જે ખૂણો બને એ છે સરળ કોણ. અને આ પણ સરળ કોણ જ કહેવાય બંને બાજુ, કેમ કે આ 180°ના, મતલબ 180° જ ખૂણા હશે. તો ઘડિયાળમાં 6 વાગ્યે કલાક, પહેલાં જે લખવામાં કદાચ રહી ગયું હશે પણ એ ધ્યાન આપજો કે બનતો ખૂણો એટલે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચેની વાત કરું છું. મિનિટ કાંટા વચ્ચે બનતો ખૂણો એ સરળ કોણ છે. સરળ કોણ એટલે કે 180°નો, 180°. ડિગ્રી એ અંગ્રેજી નામ છે, અંશ એ આપણે ગુજરાતી નામ છે. તો 180°નો ખૂણો. તો પહેલાં મેં લખ્યું નહીં, પણ એ ધ્યાન રાખજો કે મેં મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેના ખૂણાના માપની જ વાત કરું છું. તો ઘડિયાળમાં 6 વાગે તો કલાક કાંટો એટલે આ, અને મિનિટ કાંટો એટલે આ, એ બે વચ્ચેનું જે માપ છે એને કહેવાશે સરળ કોણ.
હવે જો પહેલાં કીધું એમ કે જો 12 પર આ મિનિટ કાંટો છે એની જગ્યાએ કલાક કાંટો હોય અને 6 પર જો મિનિટ કાંટો હોય ને તો આ 12 વાળો કાંટો અહીંયા જતો રહ્યો છે. મતલબ કે આ છે 6 વાગે કમ્પ્લીટ, પણ જો 12 ને અહીંયા 6 પર હોય તો 12:30 થાય, તો આ કલાક કાંટો અહીંયા જોવા મળે. જો કલાક કાંટો અહીંયા હોત ને તો આ કલાક કાંટો અહીંયા જોવા મળે અને 6 પર હોય તો એ 180 ડિગ્રીનો ખૂણો નહીં બનાવે. તો ખાસ ધ્યાન આપજો કે 180 ડિગ્રીનો કે 90 ડિગ્રીનો ક્યારે બને છે. ઘડિયાળની થોડીક સમજ હોય તો આવડશે, સારી રીતે આવડી જશે અને ઘડિયાળ પણ ખબર પડી જાય એવી વસ્તુ છે કે અહીંયા કઈ રીતે કાંટો ફરે છે તે. મિનિટ કાંટો જેમ જેમ એમ ફરે, એક રાઉન્ડ પૂરું કરે તેમ તેમ કલાક કાંટો પણ ખસતો જાય છે. બરાબર, એ જોયું જશે આપણને કે કઈ રીતે. ધારો કે અડધું પરિભ્રમણ થાય ને અહીંયાથી, મિનિટ કાંટો 12 પરથી 6 પર આવે તો આ કલાક કાંટો અહીંયા અડધા પર આવ્યો હશે અને પરિભ્રમણ પૂરું કરે 6 પરથી ફરી 12 પર જતો રહેશે મિનિટ કાંટો, તો આ 1 પર આવતો રહેશે. એ રીતે વહેંચાયેલું છે. સેકન્ડ કાંટો એક રાઉન્ડ પૂરું કરે તો મિનિટ કાંટો એક કાપો ખસે અહીંયાથી. અહીંયા જો એક ઘડિયાળનું સમજાવું, એક પૂરું સમજાવી દઉં એટલે ખ્યાલ આવી જાય. પહેલાં એક મોટું ઘડિયાળ બનાવવું એટલે તમે સરળતાથી સમજી શકો. ઘડિયાળમાં આ રીતે અંકો લખેલા હોય છે. ધારો કે અહીંયા હોય છે 12, અહીંયા હોય છે 1. નાના અક્ષરે લખું કારણ કે મારે અહીંયા ભાગ પાડવાના છે એટલા માટે. એ તમને ખ્યાલ આવશે કેમ નાના અક્ષરે લખું છું. 4, અહીંયા હશે 5, અહીંયા હશે 6, અહીંયા હશે 7, અહીંયા હશે 8, 9, પછી અહીંયા હશે 10, અહીંયા હશે 11, અહીંયા 12. આ રીતે હશે. વચ્ચે સેન્ટર કેન્દ્રમાં એક ધરી હશે કે જ્યાં કાંટા ફરતા છે. હવે જુઓ કે આપણા જે ઘડિયાળ છે એમાં આ રીતે નાના નાના કાપા પણ છે કે આ 12નો છે તો અહીંયા 1, અહીંયા બીજો, અહીંયા ત્રીજો, અહીંયા ચોથો અને 5મો એટલે કે 1 આવી ગયો. 1, 2, 3, 4 અને 5. એવી રીતે દરેક જગ્યાએ છે. 1, 2, 3, 4 અને 5મો એટલે કે 2 પોતે. એવી રીતે 1, 2, 3, 4 અને 5મો એટલે કે આ 3 પોતે. એવી રીતે 1, 2, 3, 4 અને 5મો એટલે કે 4 પોતે. વધારે નહીં લખતું, આટલું સમજવા માટે. તો હવે જુઓ કે આપણી જોડે હોય છે કેટલા કાપા નહીં કાંટા. કાપા તો લખીએ. સેકન્ડ કાંટો બનાવું પહેલાં. પછી એનાથી નાનો બનાવું મિનિટ કાંટો. એનાથી થોડો નાનો બનાવું. અને એનાથી નાનો બનશે કલાક કાંટો. બીજો કલર વાપરું દેખાય. આ છે આપણો કલાક કાંટો. તો આ રીતના કાંટા હોય છે કે મિનિટ, આપણે સેકન્ડ, મિનિટ અને કલાક. કલાકને થોડોક વધારે ડાર્ક કરી દઉં. તો જુઓ કે ઘડિયાળ કઈ રીતે કામ કરે છે. તો એવું નથી થતું કે આ સેકન્ડ કાંટો આખું અહીંયાથી 12થી શરૂઆત કરીને 12 આખું ફરી જાય છે તો એકદમથી 1 પર આવતું રહેશે કે અહીંયા 1, સોરી આ 1 પર નહીં આવે, અહીંયા અને બી ભાગ જ કહેવાય. આ 1 ભાગ, આ બીજો, આ ત્રીજો, ચોથો અને 5મો, 5 ભાગ પાડેલા છે 12થી 1માં. તો એવું તો નથી થતું ને કે અહીંયાથી ધારો કે અહીંયા સેકન્ડ કાંટો 1 પરિભ્રમણ પૂરું કરે આ રીતે એમ આમ થઈ, તો મિનિટ કાંટો ખાલી આટલું જ ફરશે અહીંયાથી આટલું જ, પણ એ જોડે જોડે ખસતો જ હોય થોડું થોડું. એ રીતનું બનાવટ હોય, એની સિસ્ટમ એ રીતની કામ કરતી હોય ઘડિયાળની કે સેકન્ડ કાંટો જ્યારે 1 પરિભ્રમણ પૂરું કરે ને 12થી શરૂ કરીને આમ 12, તો મિનિટ કાંટો અહીંયાથી 12થી અહીંયા 1 પર આટલે આવે. પછી આખું 12 સેકન્ડ કાંટો ફરી આખું આમ ફરીને ફરી 12 પર આવે ને તો અહીંયા બીજા પર આવશે. તો આપણે કહીએ કે 2 મિનિટ થઈ. એવી જ રીતે ફરી આખું પરિભ્રમણ કરીને ફરી અહીંયા આવશે ને તો એને ફરી થશે
3 મિનિટ થઈ એમ કહેશું. એવી રીતે ફરી ફરે એમ કંઈ 4 મિનિટ, બહારથી ફરી ફરીને આવે તો 5 મિનિટ, આ રીતે. તો ટૂંકમાં મિનિટ કાંટો છે ને એ સેકન્ડ કાંટાની ફરવાની જોડે જોડે ફરતો જ હોય ધીરે ધીરે. ધારો કે સેકન્ડ કાંટો આમ ફરે છે તો મિનિટ કાંટો ધીરે 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 આમ ફરે જ છે, આમ આમ. એટલે જ્યારે એક પરિભ્રમણ પૂરું કરે છે સેકન્ડ કાંટો તો આ અહીંયા આવી જાય છે, બરાબર. એવી જ રીતે કલાક કાંટો પણ કામ કરે છે કે જ્યારે મિનિટ કાંટો આ રીતે આમ આવે છે ને, આગળ આગળ જાય છે ને, સેકન્ડ કાંટો ફરે તેમ તેમ મિનિટ કાંટો પણ ફરે છે. તો જોડે જોડે કલાક કાંટો પણ આ રીતે ધીરે ધીરે ખસે. પણ કલાક કાંટાની મૂવમેન્ટ બહુ જ ધીરે હોય એટલે આપણને ખ્યાલ ના આવે. એ ક્યારે ખ્યાલ આવે? જ્યારે આપણે જોઈએ ને છે 12 પર, આપણે 3 પર ગયો છે મિનિટ કાંટો, તો આપણને જોવા મળે કે 12 પર ધારો કે કલાક કાંટો હતો ને, આમ હતા મિનિટ કાંટો અને કલાક કાંટો. તો મિનિટ કાંટો જ્યારે 3 પર ગયો હોય ને તો કલાક કાંટો આમ ખસેલો હશે આટલેક, થોડો ક્રોસમાં અહીંયા થઈ ગયો છે આટલેકથી એમ. એમ પરફેક્ટ 12 પર નહીં હોય. જ્યારે મિનિટ કાંટો 3 પર હોય ને તો કલાક કાંટો 12 પર નહીં હોય, થોડો આમ ખસી ગયો છે. તો એમ જેમ પરિભ્રમણ પૂરું કરતો જાય તેમ તેમ જો મિનિટ કાંટો ફરતો ફરતો અહીંયા 12 પર ફરી આવશે આમ ફરીને, તો આ કાંટો કલાક કાંટો 1 પર થઈ જશે અને આપણે કહીએ કે કલાક થઈ ગયો. તો આ થોડું ધ્યાન રાખવું કે કઈ રીતે ઘડિયાળ કામ કરે છે, તો ખૂણો ગણતા સરળતાથી આવડશે. એટલે મેં તમને કીધું કે 6 વાગ્યા હોય ને, 6 તો એ કમ્પ્લીટ એક સરળ કોણ છે, 180નો ખૂણો બને છે. આ સરળ કોણ કે 6 વાગે. કેમ? તો કે 6 વાગ્યા એનો મતલબ કે 6 પર છે અને કાંટો 12 પર છે. આ 12 પર હોય તો આપણે કહીએ છીએ કે કમ્પ્લીટ 6 પર હોય. શું કહેવાય, મિનિટ કાંટો 12 પર હોય ને તો કહે કે કમ્પ્લીટ 6 વાગ્યા. પણ જો કલાક કાંટો 12 પર હોય અને મિનિટ કાંટો 6 પર હોય તો આપણે કહીએ છીએ 12:30 થયા, બરાબર. તો આ 6 મિનિટ કાંટો તો અહીંયા 6 પર બરાબર જ હશે, પણ કલાક કાંટો બરાબર 12 પર નહીં હોય. એ આમ ફરીને વચ્ચે આવી ગયો છે, 12 અને 1 ની વચ્ચે આવી ગયો છે. તો જુઓ આપણે અત્યાર સુધી કયા કયા જોયા ખૂણા? તો કે 3 વાગ્યા હોય, ધારો કે કીધું કે 3 વાગ્યા હોય ને તો કલાક કાંટો 3 પર હશે અને મિનિટ કાંટો કમ્પ્લીટ 12 પર હશે, તો આ ખૂણો બનશે કાટખૂણો. પછી કમ્પ્લીટ 6 વાગ્યા હશે તો આ 12 પર કમ્પ્લીટ હશે મિનિટ કાંટો અને કલાક કાંટો 6 પર કમ્પ્લીટ હશે, તો એ બનશે સરળ ખૂણો. એટલે કે 180 ડિગ્રી 180 અંશનો ખૂણો બનશે. અને જ્યારે એ કલાક કાંટો કે મિનિટ કાંટો કે સેકન્ડ કાંટો ગમે તે આમ ફરતો ફરતો જશે, આમ ફરતો ફરતો જશે અને એમ ફરીને આખું શું કહેવાય પરિભ્રમણ પૂર્ણ કરશે ને, તો એને કહેવાય સંપૂર્ણ ખૂણો. ક્યાં લખવું? અહીંયા લખવું, સંપૂર્ણ ખૂણો. બરાબર. એક પરિભ્રમણ આખું, ધારો કે આટલો ખૂણો હોય તો કેટલો કીધો? અહીંયાથી બીજી માર્કર દ્વારા બતાવું કે અહીંયાથી આટલો હોય તો કીધો 90નો ખૂણો. 3 વાગ્યા હોય તો ધારો કે, પછી 6 વાગ્યા હોય આમ તો કીધો આ 180નો ખૂણો, આ પણ 180નો કીધો, બરાબર. પછી તો કે આમ ફરતા 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 આખું પરિભ્રમણ પૂરું કરી નાખાય. ધારો કે આમ છે અને આમ પૂરું કરીને આમ ફરીને આમ પૂરું કરે તો આખું જે પૂર્ણ થયું એને કહેવાય સંપૂર્ણ ખૂણો. અને સંપૂર્ણ ખૂણાનું માપ છે 360 અંશ. કઈ રીતે? તો બે રીતે ખ્યાલ આવે. જો જુઓ 6 વાગ્યા હોય તો કમ્પ્લીટ કાંટા એક લાઇનમાં આમ હશે, તો એક બાજુનો ખૂણો 180 થયો તો બીજી બાજુનો પણ 180 થયો. મેં તમને કીધું કે આ સરળ કોણ છે તો આને બી સરળ કોણ કહેવાય. તો આ 180 છે તો આ પણ 180 થવાનું. તો 180 ને 180 કેટલા થયા? 360, બરાબર. એવી જ રીતે તમને મેં કીધું કે 3 વાગ્યા હોય કમ્પ્લીટ તો આ 90નો ખૂણો બને, તો આ 90નો બને. એવી જ રીતે જો કાંટા એમ ગોઠવવામાં આવે, આમ તો બને ના આ રીતે કે 3 પર મિનિટ કાંટો અને 6 પર કલાક કાંટો એ ખસી જ ગયા હોય. પણ એક વાત કે 3થી જેવી રીતે 12 અને 3 પર 90નો ખૂણો બને છે, એવી રીતે 3થી 6ની લાઇનમાં જો કાંટા હોય તો 90નો બને. પછી 6થી 9માં પણ 90નો બને અને 9થી આ 12માં જો લાઇનમાં ગોઠવવામાં આવે તો પણ 90નો બને. તો એ ખૂણો 90 90 90 4 વખત થયા તો પણ 360 થઈ ગયા. તો આ બધી રીતે ખ્યાલ આવે છે કે 360નો ખૂણો એક પરિભ્રમણ જ્યારે પૂર્ણ થાય છે, આમ ફરીને ધરી પર પોતાની અહીંયા તો પૂર્ણ થાય છે તો બને છે 360 ડિગ્રીનો ખૂણો, 360 અંશનો ખૂણો. અને એને કહેવામાં આવે છે સંપૂર્ણ ખૂણો. તો આ યાદ રાખવાનું છે કે કાટખૂણો કોને કહેવાય, સરળ કોણ કોને કહેવાય અને સંપૂર્ણ ખૂણો કોને કહેવાય. હવે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જો સામાન્ય વાત મતલબ
કે કલાક કાંટો અને મિનિટ કાંટાનું ના પૂછે, કોઈ એક કાંટાનું પણ પૂછે તો એ ખ્યાલ હોવો જોઈએ કઈ રીતે. ધારો કે એવું પૂછવામાં આવે કલાક કાંટો 12 પરથી 3 પર આવે તો કેટલો ખૂણો રચાય, બરાબર. તો એ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. મેં જે કીધી એ બધું જ કહી દીધું કે વધારેમાં વધારે શું હોઈ શકે ઘડિયાળની 15 મતલબ કઈ રીતના ખૂણા બને એ. પરંતુ જ્યારે તમને પૂછે તો આવું સરળ પણ હોઈ શકે, તો એ પણ એનો બી ખ્યાલ હોવો જોઈએ કે એનાથી આપણે બાકીના રહી જઈએ શીખવામાં. કઈ રીતે? તો કે મિનિટ કાંટો 12 પરથી 3 પણ આવે તો કેટલો ખૂણો બને? તો એ જ વાત થઈ કે 3 વાગે જે મેં કહું છું એ જ રીતનો કે 12 પરથી 3 પર આવે એટલે આ અહીંયાથી આ, તો એ થઈ ગયો 90નો ખૂણો. પછી ધારો કે 12 પરથી 6 પર આવે તો કેટલો ખૂણો બને? તો કે 180. અહીંયાથી આમ અને આમ એટલે 180 સરળ કોણ થયો અહીંયાથી આખો બને એટલે, બરાબર. અને એવી રીતે અહીંયાથી આમ તો કેટલો ખૂણો? તો જુઓ અહીંયાથી આટલો 90નો છે, અહીંયાથી આટલો પણ 90નો થાય, અહીંયાથી આટલો, પછી અહીંયાથી આટલો પણ 90નો થાય અને અહીંયાથી આટલો પણ 90નો થાય. તો આ 4 વખત કેટલું કાટખૂણા જેટલું ફર્યા કહેવાય. એટલે એવું પણ પૂછી શકે તમને કે સંપૂર્ણ ખૂણો ફરતા કેટલા કાટખૂણા ફરાય છે. અથવા તો એવું કે ઘડિયાળનો કાંટો કોઈ મિનિટ કે કલાક ગમે તે 12 પરથી ફરી 12 પર આવે તો કેટલા કાટખૂણા જેટલું ફર્યા કહેવાય અને કેટલા સરળ કોણ જેટલું ફર્યો કહેવાય? તો કે 4 કાટખૂણા જેટલું ફર્યો કહેવાય. કેમ કે આ 90 થાય, આ 90 થાય, આ 90 ને આ 90, આ રીતે. તો 4 કાટખૂણા જેટલું ફર્યો કહેવાય. અથવા 2 સરળ કોણ જેટલું ફર્યા કહેવાય. કે જ્યારે ઘડિયાળનો કાંટો કોઈ બી 12 પરથી 12 પર કે 3 પરથી 3 પર કે વાત સરખી જ થાય. કેમ કે એક પરિભ્રમણ એટલે 360° ખૂણો થાય છે એટલે, બરાબર. તો એક પરિભ્રમણનું આ ખ્યાલ રાખો કે 360° ખૂણો બને છે. હવે તમને એમ કહેવામાં આવે કે અડધા પરિભ્રમણથી રચાતા ખૂણાને શું કહેવાય? તો અડધું પરિભ્રમણ એટલે કેટલું? તો જોઈ શકો કે અડધું એટલે શું? તો કે અહીંયા હોય તો અહીંયાથી આટલું આવું. સંપૂર્ણ એટલે કેવું? તો કે આખું ગોળ ફરી જવું. તો અડધું એટલે અહીંયાથી અહીંયા આવું. એટલે કે 12 પર હોય તો 6 પર આવું, 3 પર હોય તો 9 પર આવું, પછી 1 પર હોય તો 7 પર આવું. અડધું એટલે કે બિલકુલ આપ શું કહેવાય, જે કેન્દ્ર છે ત્યાંથી બીજી વિરુદ્ધ દિશામાં. 1 પર હોય તો 7 પર આવશે એમ અડધું ફરીને, 2 પર હોય તો 8 પર આવશે. તો એને કહેવાય અડધું પરિભ્રમણ. તો અડધું પરિભ્રમણ ફરે તો કેટલો ખૂણો બને? તો સરળ કોણ બને. અહીંયા ધારો કે અહીંયા 3 પર હોય, બીજું ઉદાહરણ બધું જ કીધું છે તો કે 4 પર, ધારો કે 4 પરથી જો અડધું પરિભ્રમણ એમ કહે તો કેટલું થાય? તો કે અડધું એટલે આમ થશે. આમ 4 પરથી 4 પર સંપૂર્ણ, તો આ થઈ ગયું અડધું. અહીંયાથી આટલું લઈએ, આમ ઘડિયાળની દિશામાં જ ફરીએ એટલે ખ્યાલ આવે. તો કે 4 થી 10 સુધીનું ધારો કે, તો આ અડધું પરિભ્રમણ થયું. તો આ ખૂણો કેટલો બનશે? તો કે 180°નો. તો માટે આપણે કહી શકીએ કે અડધું પરિભ્રમણ ઘડિયાળનો કાંટો કોઈ પણ કાંટો કરે અડધું પરિભ્રમણ તો 180° ખૂણો બને. એટલે કે સરળ કોણ બને, સરળ કોણ, બરાબર. હવે જુઓ કે ચોથા ભાગનું પરિભ્રમણ કહેવામાં આવે તો ચોથા ભાગનું એટલે કેટલો એ ખ્યાલ હોવો જોઈએ. તો કે ચોથા ભાગનું કહેવામાં આવે તો કંઈ નહીં, આના 4 ભાગ કરી નાખો. ચોથા ભાગનું એટલે શું? તો કે આ સંપૂર્ણ પરિભ્રમણ છે, એક આમથી આમ ફરવામાં આવે તો એના 4 ભાગ એટલે કેન્દ્રમાંથી પસાર થવું જોઈએ આમ. તો શું થશે? 12 અને આ 6નું બિલકુલ મિડલમાં આવશે. આ એ થઈ ગયું, પણ આ એકદમ એમ સેન્ટરમાં આવશે 6 પર આમ, બરાબર. તો આ થઈ ગયું ચોથા ભાગનું. થઈ ગયા ને 4 ભાગ, 1 2 3 4. એટલે આટલું ફરે એને કહેવાય ચોથા ભાગનું પરિભ્રમણ. ચોથા ભાગનું પરિભ્રમણમાં કેટલો ખૂણો બને? તો જોઈ લો તમે, બને છે ને 90°નો, 90°નો. 90°નો ખૂણો બને એને શું કહેવાય? 90°ના ખૂણાને શું કહેવાય? ઘણું મોટું થઈ ગયું, અંશની જગ્યાએ 0 દેખાય છે, એવું પણ ના થવું જોઈએ. નાનું જ લખવાનું આમ, આ 0 ને આ 2માં ફરક રાખવાનો, કંઈ સેમ જ ના થઈ જવા જોઈએ, બરાબર. આને કહેવાય છે કાટખૂણો. તો જ્યારે ચોથા ભાગનું પરિભ્રમણ કરે, ઘડિયાળનો કોઈ પણ કાંટો હોય પણ ચોથા ભાગનું પરિભ્રમણ કરે તો એ કાટખૂણો બનાવે. અને ચોથા ભાગનું પરિભ્રમણ એટલે એને આપણે સંકેતમાં આવું પણ લખી શકીએ, ચોથા ભાગનું પરિભ્રમણ થયું. ચોથો ભાગ, 1નો 4 ભાગ, એક પરિભ્રમણ આખું એટલે 1નો ચોથો ભાગ. એટલે આ ચોથા ભાગનું પરિભ્રમણ એટલે આવું પણ કહી શકે તમને કે 1/4 ભાગ પરિભ્રમણ કરવા માટે કરીને કેટલો ખૂણો બનાવે છે. કલાક કાંટો કે મિનિટ કાંટો કેટલો
ખૂણો બનાવે છે આવું બતાવી શકે. તો જરૂરી નથી કે તમને એમ જ પૂછે કે ચોથા ભાગના પરિભ્રમણમાં કેટલા અંશનો ખૂણો બને. આવું પણ પૂછી શકે કે 1/4 ભાગ ફરતા કેટલો ખૂણો બને છે ઘડિયાળના કાંટા દ્વારા. કેટલો ખૂણો બને છે? તો કે કાટખૂણો બને છે, 90° ખૂણો બને છે. બરાબર. અને જે સરળ કોણ કીધું એમાં આવું પણ કહી શકે અડધું પરિભ્રમણ એટલે અડધું એટલે કે 1/2. તો આ કહેવાય અડધું. 1/2 ભાગ કરીએ તો અડધું કહીએ છીએ ને આપણે કે અડધું આમ ને અડધું આમ એ રીતે. તો એમાં એવું પૂછે કે 1/2 કે 1/2 આટલું પરિભ્રમણ કરતાં ઘડિયાળના કોઈ પણ કાંટા દ્વારા આટલું પરિભ્રમણ કરતાં 1/2 જેટલું કેટલો ખૂણો બનશે એક કાંટા દ્વારા? તો કે કેટલો બનશે? તો કે 180. આપણે જોયું કે અડધું એટલે કેટલું? તો કે અહીંયાથી આટલું. સંપૂર્ણ એટલે આખું ફરી જાય એને સંપૂર્ણ કહેવાય. તો અહીંયાથી આટલું જે છે એને અડધું કહેવાય. આ રીતે જે રીતે 4 ભાગ કરે એ રીતે 2 ભાગ કરતા તો આ અડધું બનતું. બરાબર. જરૂર નથી અડધું આવું જ બને, પહેલાં પણ કીધું કે આમ પણ બની શકે. આમ તો કે આ અડધું અને આ અડધું એવું કહી શકીએ. અડધું અથવા તો આમ બી બની શકે 10/4. તો આ અડધું ને આ અડધું કહી શકીએ. એટલે આ અડધું પરિભ્રમણ જ થયું. બરાબર. તો અડધું પરિભ્રમણ એટલે કે 1/2 પરિભ્રમણ કરતાં 180નો ખૂણો બને એટલે કે સરળ કોણ બને. બરાબર. તો આ રીતે ખ્યાલ હોવો જોઈએ ઘડિયાળ વિશે. ઘણા મતલબ દાખલાઓ છે આ રીતના કે પૂછી શકે. દાખલાઓ એટલે કે આ જ કે ચોથા ભાગનું પરિભ્રમણ કરતાં કેટલો ખૂણો બને, અડધું પરિભ્રમણ કરતાં કેટલો ખૂણો બને, એ રીતના સવાલો હોય પ્રશ્નો તો એ બધા આવડવા જોઈએ. સરળ જ છે. બરાબર. તો ધ્યાન રાખજો.